તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં ગાઈસ. તો આપણે મહિનાથી વરસાદ આવતો નતો, તો આપણે આજે ખેતરમાં ગઈકાલે મતલબ વરસાદ આવ્યો તો સાંજે બહુ જબરજસ્ત જોઈ લો તમે. એટલે આપણે ખેતરમાં જો આવ્યા છે કપામ જોઈ લો. જો ગાઈસ વરસાદ એટલો પડ્યો ને અને કપા એટલા બધા તરસ્યા હતા ને, તો પોણી પીપીને ને આમ નમી ગયા બધા પોણી પીપી. જોઈ લો તમે, એટલું બધું પોણી પીતું ને ગાઈસ, પોણી પીપીને આડા થઈ ગયા. બહુ પોણી પીતું ધરાઈને. જો ગાઈસ, જો તમે એમ ચેવા થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા ને. અને ગાઈસ કાલે તેટલી એકદમ ધૂળ ઉડતી હતી, એમ એકદમ સૂકું વાતાવરણ હતું. અને વરસાદ આવી એટલે આપણે મેં આવી જો નાખા હવે પણ એવાની તૈયારી. જોઈ લો ખાલી ગાઈસ, વરસાદ પડ્યા પછી કપા જોઈ લો ખાલી ચેવા કમ્પ્લીટ થઈ ગયા ને. જોઈ લો બધા એક બાજુ થઈ ગયા છે વરસાદમાં. જોઈ લો વરસાદના પવનથી હે ને બધા નમી ગયા કપા. અને ગાઈસ આપણે કામ ધંધો બીજો હોય ને, સવારે ઉઠે ને એટલે સીધા ખેતરમાં આવજો. કામ આપણે બીજું કોઈ નોકરી વોકરી કરતા ને, આપણે ખેતીવાડી કરી એટલે હાર મોટી ખેતરમાં આવા જોવા છે. જો વરસાદ પડતો આ બાજુવાળા ભાઈને મગફળી વાવી લીધી. જો આ મગફળી પોણી આટલું બસ. સાંજે તો મતલબ ખેતર ભરેલા હતા, પણ અત્યારે આખી રાતમાં પાણી બધું ખેતરમાં અંદર ઉતરી ગયું. એટલું બધું દેખાતું નથી મતલબ, પણ બહુ બધું હતું કાલ તો. અહીંયા જો ગાઈસ બધા કપા નમી જશો આટલામાં, મતલબ અહીંયા ખાડા જેવું થોડું પડે ને એટલે બધા કપા નમી ગયા છે. એટલે જોઈ લો. ના બધું ક્લીન હ, એટલે બધા નમ્યા નથી, પણ આ ભાગમાં બહુ બધા નમી ગયા. જોઈ લો, જો આપણા પગમાં માટી ચોટી જાય એટલો બધો વરસાદ પડે. જોઈ લો છોડ બધા નમી જાય ગાઈસ. તો બસ કઈ નહીં ગાઈસ, અમારો વિડીયો ગમ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે રોજ ખેતીના બ્લોગ જોવા મળશે તમને.